માંડવીના સપ્તધારા મહિલા મંડળે મહાવીર જન્મોત્સવની જીવદયાના કાર્ય કરી ઉજવણી કરી। સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક દિવસની જીવદયા અને માનવ સેવાના કાર્ય કરી ઉજવણી કરવામાં આવી। માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળે પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું। સંસ્થાના પ્રમુખ પિનાકીનબેન રાહુલભાઈ સંઘવીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે માંડવીની સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા વિભાગ અને બાલ સેવા કેન્દ્રના કુપોષિત બાળકોને સંસ્થાના બહેનોએ ફ્રૂટનું વિતરણ કર્યું હતું। આ ઉપરાંત ગાય માતાને ઘાસનું નિરણ, પક્ષીને ચણ, શ્વાનને રોટલાનું ભોજન આપી જીવદયાનું કાર્ય કર્યું હતું। આ સેવા કાર્ય માટે દાતા ભારતીબેન શાહનો સહયોગ મળ્યો હતો। માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે તેવું જણાવ્યું હતું। આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ પિનાકીનીબેન સંઘવી, ઉપપ્રમુખ રોશનીબેન શાહ, ખજાનજી ડોક્ટર પારુલબેન ગોગરી, ચેતનાબેન શાહ, ઉષાબેન શાહ, વર્ષાબેન શાહ, શોભાબેન સંઘવી, સારિકાબેન દોશી, પ્રીતિબેન મોરવિયા, સાક્ષી શાહ સહિતના જોડાયા હતા। રાહુલ સંઘવી, ડેનિસ ગોગરી, આશીષ શાહ, હિતાંશી શાહ અને પૂજન શાહે સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। આજે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે સપ્તધારા જૈન મહિલા મંડળે રથયાત્રાની અંદર શાસન ધ્વજ ફરકાવી જૈન શાસનનો જય જયકાર કરાવ્યો હતો। તો મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અહીંયા પ્રસૂતિ ગૃહની બહેનો અને બાલ સેવા કેન્દ્રના કુપોષિત બાળકો સાથે મનાવી એમને ફ્રૂટ વિતરણ કરી અને મહાવીર જન્મ કલ્યાણક માનવ સેવા એ જ જનસેવાના સૂત્ર સાથે મનાવી છે। આમાં સપ્તધારાની બહેનો પારુલબેન, રોશનીબેન, ચેતનાબેન, શોભાબેન વગેરે બહેનો ખૂબ જ સારો સહયોગ આપ્યો છે અને આ માટે દાતાશ્રી ભારતીબેન સતીશભાઈ શાહ એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે એમના દાનથી જ આજે અમે આવા સેવાના કાર્યો કરી શક્યા છીએ। કૂતરાને રોટલા આપશું, ગાયોને ઘાસ અને પંખીને ચણ પણ આપવાના છે। આ રીતે નાનામાં નાના જીવની સેવા કરી અને મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવશું। જય જિનેન્દ્ર, આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા શોભાયાત્રામાં ધ્વજ લઈ અને માંડવીનું જે ભ્રમણ કર્યું એ બદલ અમે ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આજના દિવસે મહાવીર સ્વામી ભગવાનના જે શુભ પ્રસંગે અમે બધાને શુભકામના પાઠવીએ છીએ અને ભારતીબેન સતીશભાઈ શાહ તરફથી જે ફ્રૂટ વિતરણની અમને સેવાનો જે લાભ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવા જ કાર્યમાં સહયોગ આપતા રહેશે દાતાશ્રીઓ, તો આવા જીવદયાના કાર્યો સતત ચાલતા રહેશે। ધન્યવાદ। સપ્તધારા જૈન મહિલા મંડળમાં ખજાનજી તરીકે ફરજ છું। આજે અમારા પ્રમુખ શ્રી પિનાકીનબેન રાહુલભાઈ સંઘવીના અથાગ પ્રયત્નોથી જે દાતાશ્રી અમને મળ્યા છે, તો તેમના તરફથી મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે અમે કુપોષિત બાળકોને ફ્રૂટ વિતરણ અને પ્રસૂતિ ગૃહના બહેનોને પણ ફ્રૂટ વિતરણ કર્યું। આવો નવો સહકાર અમે ભારતીબેન તરફથી મળતો રહે। આગળ પણ અમે રોટલાનું પણ પ્રોજેક્ટ કરશું, અબોલ જીવો માટે ઘાસચારાનો આજે જ અમે પ્રોજેક્ટ કરશું। તો આવો ને આવો અમે પક્ષીઓ માટે પણ પ્રોજેક્ટ કરશું। આજના દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અમે આવા સેવાકીય અબોલ જીવની સેવાથી કરશું। તો આના માટે અમને દાતાશ્રી બહેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ પણ અમને દાતાશ્રીનો સહયોગ મળશે તો અમારું ગ્રુપ અમે હંમેશા આવા નવા પ્રોજેક્ટ કરતા રહેશું। અસ્તુ, જય જિનેન્દ્ર।